હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 9ની વિષય ગુજરાતીની તારીખ 12/9/2024ના રોજ લેવાયેલી એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 12/9ના દિવસે જે એકમ કસોટી લેવાની છે તેની અંદર આપેલી પ્રશ્ન બેંકના તમામ પ્રશ્નોનું સોલ્યુશન અહીં શીખીશું। આજરોજ લેવાયેલી એકમ કસોટીની પ્રશ્ન બેંકમાં પ્રકરણ નંબર 6, 7, 8, 9નો સમાવેશ થયો છે તથા વ્યાકરણ અને ગદ્યાર્થ ગ્રહણ અને અહેવાલ લેખનનો સમાવેશ થયેલો છે। સૌપ્રથમ વિભાગ એ જોઈએ, એની અંદર પ્રશ્ન નંબર 1 છે, જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાના છે। સાહિત્યકૃતિ અને સાહિત્ય પ્રકાર છે, કોઈ પણ એક લખવાનું હતું, પરંતુ અહીં આપણે બીજા બધા તમામ જોડકાઓ લખીશું। 1. કામ કરે ઈ જીતે, તો નાથાલાલ દવેની છે। 2. ચાલ છોતરા અને ગોટલા, જે બકુલભાઈ ત્રિપાઠીની છે। 3. પુત્રવધુનું સ્વાગત, જે મકરંદ દવેની કૃતિ છે। ત્યારબાદ બીજું છે, અથવામાં સાહિત્યકૃતિ અને સાહિત્ય પ્રકાર છે। 1. પુત્રવધુનું સ્વાગત, તે ગીત છે। 2. ચાલ છોતરા અને ગોટલા, તે હાસ્ય નિબંધ છે। 3. લોહીની સગાઈ, તે ટૂંકી વાર્તા છે। ત્યાર પછી સાહિત્યકૃતિ અને મૂળ સંગ્રહ આપેલા છે। સાહિત્યકૃતિ નંબર 1 છે લોહીની સગાઈ, જે શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓમાંથી લીધેલી છે। 2. પુત્રવધુનું સ્વાગત, તે પરિવાર કાવ્યમાંથી લીધેલું છે। 3. કામ કરે ઈ જીતે, જે મહેનતના ગીતોમાંથી લેવામાં આવ્યું છે। ત્યાર પછી અથવામાં છે પાત્ર અને ઉક્તિ, કયા પાત્રની કઈ ઉક્તિ છે તે જોડવાની છે। 1. બકુલ ત્રિપાઠી, તો ક ઓલિમ્પિકમાં રાખો કેળાની ચાલપેક સ્પર્ધા। 2. દાક્તર, અંદર કોઈને જવા દેવાનો કાયદો નથી। 3. મેટ્રન, તો રાતે બત્તી હોય તો એને ઊંઘ નથી આવતી। ત્યાર પછી બ છે, નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। 1. કામ કરે ઈ જીતે કાવ્યમાં પરિશ્રમનું મહત્વ પ્રગટ થાય છે। 2. યાત્રાધામો, મૂર્તિઓ, ધર્મ પ્રતીકોની આસપાસ નાળિયેરના છોતરા વેરાયેલા દેખાશે। 3. કુસુમ માનસિક બીમારીથી બીજા મહિને સાજી થઈ ગઈ। ત્યાર પછી 4. અમૃત કાકી દવાખાનાને પાંજરાપોળની ઉપમા આપતા। 5. કવિએ પુત્રવધુને લક્ષ્મીજી સાથે સરખાવ્યા। 6. કીડીઓ પર દયા ખાઈને આપણે ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ। 7. કામ કરે એ જીતે કાવ્યમાં ખમીરવંતી ભાષામાં કવિએ શ્રમની પવિત્રતા પ્રગટ કરી છે। ત્યાર પછી 8. મકરંદ દવેનું ઉપનામ સાંઈ છે। 9. પુત્રવધુ 2 કુળને ઉજારનાર છે। 10. લોહીની સગાઈ કૃતિમાં માતાના વાત્સલ્ય ભાવની પરાકાષ્ઠા દર્શાવી છે। ત્યાર પછી નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે। 1. સ્વનિર્ભરતા આપણે કેવી રીતે મેળવી શકીએ? જવાબ થશે, સ્વનિર્ભરતા મેળવવા માટે વ્યક્તિએ યોગ્ય શિક્ષણ અને કુશળતા હાંસલ કરવી જોઈએ। બીજો છે, ચાલ છોતરા અને ગોટલા પાઠને આધારે સ્વચ્છતાના કયા સૂત્રો યાદ આવે છે? ચાલ છોતરા અને ગોટલા પાઠને આધારે સ્વચ્છતાના આ સૂત્ર યાદ આવે છે। સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં જ્યાં ગંદકી ત્યાં ત્યાં માંદગી। 3. કામ કરે એ જીતે કાવ્યમાં કવિના મતે દેશની કઈ રીતે બદલી શકાય છે? કામ કરે એ જીતે કાવ્યમાં કવિના મતે દેશને મહેનત કરી બદલી શકાય છે। 4. કામ કરે એ જીતે કાવ્યમાં કવિએ માલમ શબ્દ કયા ઉદ્દેશથી વાપર્યો છે? કામ કરે એ જીતે કાવ્યમાં કવિ નાથાલાલ દવે માલમ શબ્દનો ઉપયોગ પ્રેરણા રૂપે વાપર્યો છે। આ શબ્દ માલમ માલ અથવા મૂલ્ય દર્શાવતો છે, જે કાર્ય અને મહેનતનું મહત્વ દર્શાવે છે। 5. અમૃત કાકી સામે તેમની વહુની શી ફરિયાદ હતી? અમૃત કાકી સામે તેમની વહુઓની ફરિયાદ હતી કે દીકરીના બાળકો તેમને દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને છાતીએથી અળગો કરાતો નથી। 6. ઘરની અળવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી? ઘરની ભીતોને પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થયો, એટલે ઘરની ભીતો આજ સુધી સૂની એટલે કે અળવી હતી, તે હવે શોભવા લાગી। 7. જોશીએ મંગુ માટે કઈ ભવિષ્યવાણી ભાખી હતી? જોશીએ મંગુ માટે ભવિષ્યવાણી ભાખી હતી કે આવતા માગશર મહિનામાં મંગુની ગ્રહદશા બદલાય છે, એટલે એને સારું થઈ જશે। 8. ચાલ છોતરા અને ગોટલા કૃતિમાં આપણી આજુબાજુની કઈ સમસ્યાની વાત કરવામાં આવી છે? ચાલ છોતરા અને ગોટલા કૃતિમાં આપણી આજુબાજુની ગંદકીની સમસ્યાની વાત કરવામાં આવી છે। 9. ચાલ છોતરા અને ગોટલા કૃતિમાં કયા કવિની પંક્તિઓ મૂકવામાં આવી છે? ચાલ છોતરા અને ગોટલા કૃતિઓમાં બેફામ કવિની પંક્તિઓ મૂકવામાં આવી છે। મારે અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થઈ છે, અહીંયા તમારે બેફામ એમ લખવું। 10. મક્ષિકા શબ્દ કોના માટે વાપરવામાં આવ્યો છે? મક્ષિકા શબ્દ માખી માટે વાપરવામાં આવ્યો છે।
ત્યારબાદ વિભાગ બી, પ્રશ્ન બીજો છે. નીચે આપેલ પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખવાના છે. કોઈ પણ 2 લખવાના છે, પરંતુ આપણે તમામ પ્રશ્નોના જવાબ શીખીશું. 1. અમૃત કાકી શું વિચારીને મંગુને દવાખાનામાં મૂકવા તૈયાર થયા? સાજી થઈ ગયેલી કુસુમ સાથે વાત કર્યા પછી અમૃત કાકીને નવી આશા જલ્દી હતી કે મંગુના કરમમાં દવાખાનામાં જવાથી મટી જવાનું લખ્યું હશે. તે વિચારથી અમૃત કાકીને દવાખાનામાં મૂકવાનો નિર્ણય કર્યો. 2. કવિએ કયા રૂપકો દ્વારા પુત્રવધુનું ગૌરવગાન કર્યું છે? પુત્રવધુ કુટુંબની આબરૂ જાળવનારી છે, એ ઘરની છાંયડી છે, એની હાજરીમાં કુટુંબીજનો શીતળ છાયા સમી શાંતિ અનુભવે છે, એ ઘરની અગાસીનું ખુલ્લું આકાશ છે, એટલે કે પુત્રવધુ વિશાળ હૃદયની છે. આ રીતે કવિએ પુત્રવધુને ઘરની લક્ષ્મી, ઘરનું છત્ર, ઘરની છાંયડી અને અગાસીની ખુલ્લા આકાશ સમી કહી તેનું ગૌરવ કર્યું છે. 3. કામ કરે એ જીતે કાવ્ય દ્વારા કવિ પ્રજાને કયા કયા કામો કરવાની હાકલ કરે છે? કામ કરે એ જીતે કાવ્યમાં કવિએ મહેનત ઉપરાંત હૈયામાં ખમીર તથા સામૂહિક પુરુષાર્થને પ્રાધાન્ય આપ્યું છે, કારણ કે પરિશ્રમ ઉપરાંત તેનાથી માનવીનું સ્વમાન જળવાય છે અને એ આત્મનિર્ભર બને છે. 4. મંગુને દવાખાને મૂકવા ગયેલા અમૃત કાકીએ પરિચારિકાને કઈ કઈ સલાહ આપી? અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે પરિચારિકાઓને કેટલીક ભલામણો કરી. મંગુને મૂંગા ઢોર જેટલું ભાન નથી, એ સૂકો રોટલો ખાતી નથી. સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો, દૂધ ના હોય તો દાળમાં ચોળીને આપજો. એને દહીં બહુ ભાવે છે, દરરોજ તો ના બને પણ બીજું ત્રીજું દહડે દહીં આપજો. એ માટે વધારાનો ખર્ચ થશે તે અમે આપીશું. એની ચાકરી કરતો હશે તેને પણ રાજી કરીશું. આવી બધી સલાહ આપી હતી. 5. નદીઓના નીર બાંધવાથી શો ફાયદો થશે? નદીઓના નીર બાંધવાથી અનેક ફાયદા થશે, જે અહીંયા લખેલું છે. જવાબ લાંબો થવાથી તમે વિડીયોને પોઝ કરી જવાબ લખશો. ત્યારબાદ 6. આપણા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંક ક્યાંક જ દેખાય છે, જ્યારે નૂતન સંસ્કૃતિ તો અત્ર તત્ર સર્વત્ર વાક્ય દ્વારા લેખક શું કહેવા માગે છે? જવાબ તમે આ મુજબ લખી શકો છો. ત્યાર પછી સવાલ નંબર 7. જીવ માત્રનો વિચાર કરી આપણે કયું કાર્ય કરીએ છીએ? જીવ માત્રનો વિચાર કરી આપણે આ કાર્ય કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે શીંગના ફોતરા પર કીડીઓ આવે છે. ઘણીવાર એ સહકુટુંબ મિત્રમંડળ સાથે આવે છે. એ બિચારું સાવ નાનું જંતુ ચાલીને છેક કચરાપેટી સુધી ક્યાં જઈ શકવાનું? થાકી ન જાય એમ વિચારીને એના પર દયા કરીને આપણે કીડીને પોતરાને જાણે હોમ ડિલિવરી કરીએ છીએ. આમ કહીને લેખક ગમે ત્યાં કચરો ફેંકવાની આપણી નબળાઈ તરફ ધ્યાન દોરે છે. ત્યાર પછી 8. એણે બબ્બે તે કુળને ઉજાળ્યા પંક્તિ સમજાવો. કવિ પુત્રવધુને બબ્બે કુળને ઉજાળનારી કહે છે, કારણ કે પુત્રવધુ સાસરીને પોતાનું જ કુટુંબ સમજી તેની આબરૂનું ઢાંકણ બનીને રહે છે. એ સૌને માટે શીતળ છાંયડી જેવી હોય છે. એની હાજરીમાં સૌ નિશ્ચિતપણે જીવે છે. પુત્રવધુ પોતાના વાણી વર્તન દ્વારા કુટુંબમાં સૌના દિલ જીતી લે છે. એ સૌને હૂંફ આપે છે અને જીવતરમાં નિરાંતનો અનુભવ કરાવે છે. આથી કવિએ આવી સુશીલ પુત્રવધુને પિયર અને સાસરી એમ 2 કુળને ઉજાળનારી કહી છે. 9. લેખકના મતે કઈ સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને સુવર્ણચંદ્રક મળે? શા માટે? લેખકના મતે કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને સુવર્ણચંદ્રક મળે, કારણ કે ભારતીયો છાલ ફેંકવામાં માહિર છે. 10. પુત્રવધુને છત અને ખુલ્લા આકાશ સાથે સરખાવીને શું કહેવા માગે છે? કવિ પુત્રવધુના આગમનથી ઘરમાં આનંદ છવાઈ ગયો છે. પુત્રવધુ તો ઘરની લક્ષ્મી છે. એના આગમનથી ઘરમાં 100 કમળની સુગંધ ફેલાઈ ગઈ છે. આ રીતે તમે વિગતવાર જવાબ લખશો. ત્યારબાદ બ. નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. કોઈ પણ એક જવાબ લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે તમામ પ્રશ્નોના જવાબ લખીશું. 1. કમુ અમૃત કાકીને શા માટે ટોકતી? વિસ્તૃત રીતે સમજાવો. વિદ્યાર્થી મિત્રો, જવાબ ખૂબ લાંબો થવાથી સમગ્ર જવાબ હું વાંચીશ નહીં. તમે વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો. 2. પુત્રવધુના આગમનથી ઘરમાં આવેલ પરિવર્તન તમારા શબ્દમાં સમજાવો. તમે આ રીતે પુત્રવધુના આગમનથી ઘરમાં આનંદ છવાઈ ગયો છે. પુત્રવધુ તો ઘરની લક્ષ્મી છે. એના આગમનની ઘરમાં 100 કમળની સુગંધ ફેલાઈ ગઈ છે. એ રીતે તમે વિગતવાર જવાબ લખી શકો છો. ત્યાર પછી સવાલ નંબર 3. આપણી કઈ કુટેવ આપણા દેશને મહાનતા બક્ષવામાં બાધારૂપ છે? વિસ્તૃત રીતે સમજાવવાની છે. આપણી સ્વચ્છતા પ્રત્યે બેજવાબદાર વલણ અને ગંદકી પ્રત્યેની માનસિકતા જેવી કુટેવો દેશને મહાનતા બક્ષવામાં બાધારૂપ બને છે. અને આગળ વિગતવાર તમે આ મુજબ જવાબ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો લાંબો થવાને કારણે તમામ જવાબ હું વાંચતો નથી. તમે વિડીયોને પોઝ કરી જવાબ લખશો.
ત્યારબાદ સવાલ નંબર 4, કામ કરે એ જીતે કાવ્યમાં વ્યક્ત થયેલું પરિશ્રમનું ગૌરવ તમારા શબ્દમાં સમજાવો. કામ કરે એ જીતે કાવ્યમાં કવિએ મહેનતનું મહત્વ સમજાવ્યું છે. ભારત વિશાળ દેશ છે, એનો વિકાસ કરવો હોય તો સાથે મળીને મહેનત કરવી પડશે. ભારત કૃષિ પ્રધાન દેશ છે, આથી સૌપ્રથમ ખેતર ખેડીને સીમને સોહામણી કરવાની છે. નદીઓને જોડીને એના નીર ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના છે. આ રીતે વિગતવાર તમે જવાબ લખશો. ત્યારબાદ સવાલ નંબર 5, મંગુને દવાખાનામાં મૂકી આવ્યા પછી અમૃત કાકીના વલોપાતને તમારા શબ્દમાં વર્ણવો. અમૃત કાકી અને દીકરો મંગુને મૂકી દવાખાનેની બહાર નીકળ્યા ત્યારે બંનેના મોં ઉપર શોકના વાદળ છવાયેલા હતા. મૂંગા મૂંગા બંને બહાર ઊભેલી ઘોડાગાડીમાં બેસી વિદાય થયા. ગાડીના ડબ્બામાં પગ મૂકતા અમૃત કાકીને સાંભળી આવ્યું, દવાખાનામાં સૂવા ખાટલો આપતા હશે કે નહીં? મંગુ નીચે સૂઈ રહેલી નથી, એટલે જો ખાટલો નહીં હોય તો એને નહીં ફાવે. મનમાં થયું કે જે પોતાને અંદર જોવા જવા દીધી હોત તો આ ભાળવણી કરવાનું રહી ન જાત. ઓરડીમાં ખાટલો ન જુએ એટલે તરત સાંભળી આવત. વિભાગ સી છે. પ્રશ્ન નંબર 3 છે. માગ્યા પ્રમાણે ઉત્તર લખવાનો છે, કોઈ પણ એક પૂછવાનો છે. અહીં આપણે તમામ પ્રશ્નોના જવાબ લખીએ. 1, નીચે આપેલ પરિચ્છેદમાં કૌંસમાંના ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકી ખાલી જગ્યા લખવાની છે. અહીંયા છે એક ફકરો આપેલો છે અને ખાલી જગ્યાની બાજુમાં ક્રિયાપદનું રૂપ આપેલું છે. ત્યાં આપણે યોગ્ય રૂપ મૂકી ફકરો પૂર્ણ કરશું. પહેલી ખાલી જગ્યામાં લખીશું પપ્પા શું કરે છે. બીજી ખાલી જગ્યામાં હું મારી શાળાના બાળકોને મજા પડે એવી રીતે ભણાવીશ. ત્રીજી ખાલી જગ્યામાં મિત્ર જોડે જ બેઠો હતો. ચોથી ખાલી જગ્યામાં કરતાં કરતાં પર્વત ચડ્યા. આ રીતે તમે સમગ્ર ફકરો વાંચશો અને જરૂર પડે ત્યાં તમે આ મુજબ શબ્દ લખશો. ત્યારબાદ બીજું છે તર પ્રત્યય લગાવી 4 શબ્દ. તો ખેતર, ભણતર, ચણતર, ગણતર, ઘડતર આવા શબ્દ બનાવી શકીએ. ત્રીજું છે ઉપ પ્રત્યય લગાવી 4 શબ્દ. ઉપયોગ, ઉપસ્થિત, ઉપચાર, ઉપહાર, ઉપકાર આવા શબ્દ બનાવી શકાય. 4 ઈયો પ્રત્યય લગાવી 4 શબ્દ બનાવો. માળિયો, ગઢિયો, વાહિયો, ખાટક્યો આવા શબ્દ બનાવી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી પ્રત્યયને આધારે કયો શબ્દ અલગ પડે છે? તો અભ્યાસ એ અલગ પડશે. બ છે નીચેનામાંથી પ્રત્યયને આધારે કયો શબ્દ અલગ પડે છે? તો ઉદ્યમ. ત્યાર પછી વિભાગ ડી છે. નીચેનો ગદ્યખંડ વાંચી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીં એક ગદ્યખંડ આપેલો છે, એ વાંચવાનો છે, સમજવાનો છે અને તેના આધારે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્નોના જવાબ લખી શકાય. 1, દરેક બાળક વચ્ચે કયો ભેદ રહેલો છે? દરેક બાળકની શક્તિ અને માનસિકતા જુદી જુદી હોય છે, એટલે કે દરેક બાળકની ક્ષમતા, રુચિ અને પ્રતિભા અલગ અલગ હોય છે. 2, વાલીઓ પોતાના બાળકને શામાં હોમી દે છે? વાલીઓ દેખાદેખી અને સ્પર્ધામાં બાળકોને ડૉક્ટર, ઇજનેર જેવા મોટા ક્ષેત્રમાં જવા માટે પ્રેરિત કરે છે. 3, ખરેખર વાલીની ફરજ શી હોય છે? વાલીની ફરજ છે કે તેઓ પોતાના બાળકને જે કાંઈ ભણે છે તે યોગ્ય રીતે ભણે છે કે નહીં તે જોવાનું અને તેને જરૂરી સગવડો અને વાતાવરણ પૂરું પાડવાનું. 4, બાળક પાસેથી કઈ અપેક્ષા રાખવી હિતાવહ છે? બાળક શું બને એના કરતાં જે બને તે શ્રેષ્ઠ બને તે ઈચ્છવું વધારે હિતાવહ છે. એટલે કે બાળકની કુદરતી પ્રતિભા અને રુચિને ઓળખીને તેને તે દિશામાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ. બીજો ફકરો છે સ્વામી વિવેકાનંદનો છે, વાંચવાનો છે, સમજવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. 1, જ્ઞાન પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય કયો છે? જ્ઞાન પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય એકાગ્રતા છે. 2, બૂટ પોલિશવાળો અને રસોઈયો વધુ સારું કામ ક્યારે કરી શકે? બૂટ પોલિશવાળો અને રસોઈયો વધુ સારું કામ ત્યારે કરી શકશે જ્યારે તેઓ વધુ એકાગ્રતા સાથે કામ કરશે. 3, જગત તેના રહસ્યો આપણી સમક્ષ ક્યારે ખુલ્લા કરશે? જગત તેના રહસ્યો આપણી સમક્ષ ત્યારે ખુલ્લા કરશે જ્યારે આપણે એકાગ્રતાથી કામ કરીશું અને કાર્યને સમજીને યોગ્ય પ્રહાર કરીશું. 4, આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક તો એકાગ્રતાનું મહત્વ આપી શકાય. ત્યારબાદ ત્રીજો ફકરો છે, વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખીએ. 1, આપણી વાણીમાં કેવા પ્રકારના દોષ ન હોવા જોઈએ? આપણી વાણીમાં નિંદા, કપટ, દ્વેષ, અસત્ય, અપ્રામાણિકતા અને છેતરપિંડી જેવા દોષો કદી ન હોવા જોઈએ. 2, આપણી વાણીમાં કેવા પ્રકારની શક્તિ હોવી જોઈએ? આપણી વાણીમાં સંકટમાં સપડાયેલાઓને હિંમત આપવાની, નિરાધારને આધાર આપવાની, વિચારહીનોને વિચાર આપવાની અને અજ્ઞાનીને જ્ઞાન આપવાની શક્તિ હોવી જોઈએ. 3, મૃદુતાની સાથે માણસમાં શું હોવું જોઈએ? મૃદુતાની સાથે માણસમાં સખ્તાઈ, ટેકીલાપણું અને ન્યાયની કઠોરતા પણ હોવી જોઈએ. 4, માણસે પોતાનામાં કુટેવ ના પ્રવેશે એ માટે શું કરવું જોઈએ? માણસે પોતાના પર સતત નજર રાખવી, દોષોને દુર્લક્ષ ન કરવું અને ગુણોનો પ્રયત્નપૂર્વક અભ્યાસ કરવો જોઈએ જેથી કુટેવો પ્રવેશ ન કરી શકે. ચોથો ફકરો છે તે વાંચવાનો છે, સમજવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે.
1. હકનું સાચું મૂળ શામાં રહેલું છે? હકનું સાચું મૂળ કર્તવ્ય પાલનમાં છે. 2. ફરજ બજાવ્યા વગર હક્કો મેળવવાનો પ્રયત્ન કરવાથી શું પરિણામ આવે? જો ફરજ બજાવ્યા વગર હક્કો મેળવવાનો પ્રયત્ન કરવો તો મૃગજળની માફક છટકી જશે અને તેને મેળવવામાં મુશ્કેલી થશે. 3. જીવનની મુખ્ય જરૂરિયાતો મેળવવાનો હક કોને કોને છે? જરૂરિયાતો મેળવવાનો હક પંખીને એટલો જ માનવીને છે. 4. હક સાચવવાનો કયો ઇલાજ છે? હક સાચવવાનો ઇલાજ એ છે કે સત્યને જાણીને જરૂરી તૈયારી કરીને ખાસ કરીને કામ કરવાનો શ્રમ કરો અને તેનું ફળ પ્રાપ્ત કરનાર જોડે અસહકાર કરો. 5. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. હક અને ફરજ અથવા જીવનનો બેલેન્સ. આ રીતે તમે આપી શકો છો. ત્યારબાદ નીચે આપેલ વિષય પર આશરે 100 શબ્દમાં અહેવાલ લખવાનો છે. પહેલું છે, તમારી શાળામાં લોકશાહી ઢબે વિદ્યાર્થી પ્રતિનિધિ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું તે પ્રસંગનો અહેવાલ લખવાનો છે. હું અહીંયા વિદ્યાર્થી પ્રતિનિધિની ચૂંટણીનો અહેવાલ લખું છું. તમારે તમારી શાળામાં જો આવી પ્રતિનિધિ ચૂંટણી થઈ હોય તો તેનો અહેવાલ લખવાનો છે. વિડીયો લાંબો થવાથી વિડીયોને પોઝ કરી તમે જવાબ લખી શકો છો. આ રીતે તમે સંપૂર્ણ અહેવાલ લખી શકો છો. ત્યાર પછી બીજો છે, તમારી શાળામાં શિક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી તેની માહિતી આપતો અહેવાલ લખવાનો છે. હું આ મુજબ અહેવાલ લખું છું. તમે તમારી જાતે અહેવાલ લખી શકો છો. સમગ્ર અહેવાલ વાંચીશ નહીં, વિડીયોને પોઝ કરી તમે જવાબ લખી શકો છો. ત્યાર પછી આગળ તમે આ મુજબ સંપૂર્ણ અહેવાલ લખશો. ત્રીજું છે, સ્વાતંત્ર્ય દિને આપની શાળામાં દેશભક્તિ ગીતની સ્પર્ધા રાખવામાં આવી તેનો અહેવાલ. અહીંયા દેશભક્તિ સ્પર્ધાનો અહેવાલ તમે આ મુજબ લખી શકો છો. ત્યાર પછી ચોથું છે, ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેના વિશેનો અહેવાલ. તમે ગુરુ પૂજનના કાર્યક્રમનો અહેવાલ તમારી જાતે લખી શકો છો. તમારી શાળામાં જેવો કાર્યક્રમ ઉજવાયો હોય એ મુજબ તમે અહેવાલ આ મુજબ લખી શકો છો. ત્યાર પછી પાંચમું છે, તમારી શાળામાં ઉજવાયેલ શિક્ષક દિનનો અહેવાલ. 5મી સપ્ટેમ્બરના રોજ તમારી શાળામાં શિક્ષક દિન ઉજવાયો હશે તેનો અહેવાલ તમે લખી શકો છો. અહીં આપણી ધોરણ 9ની ગુજરાતી વિષયની એકમ કસોટી પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની તમામ એકમ કસોટીના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.